છોકરા બે ગાડી આવી રહી ગાડી મારી બધી ગોવાલ મારા બેટા શીખી તો હતા રહ્યા છે હા મારા બેટા કેવા નથી રહ્યા મને કોક છે ખરી કોક ઢાઢમાં કાવો છે પણ હાલ તો માની વગર બેન મસરી નાખો આવો સમના હા તમે કેમ તો જે કોના મહેમાન તમે ભેડા હારના શું આયા હતા અમે મારો વાવડે હતો હા બે હું ગતરો પેલા જે સમાચાર મહેમાન પર સમાચાર તો લેવા જાય તો ખરી પણ બેહન તમે અમારે એક મારું તો અમારા ભાઈઓ છે હા ઘર જેવાનું છે એક હા એટલે તમે જોવા આવ્યા હતા એમ એટલે તમે કેમ સમણા કીધું નહીં તમે મને હમામાં તો મને તો ખબર હતી મેં તો ગાડા ભાઈ એટલે મને તો ખબર હતી કે જોવા આવ્યા છે એટલે મોકલ દસમન તો તમે નથી પણ આ મોટો ગાડરા માં આભા મારી ગાડરા માં આવી રહ્યો પ્રાણ મેલી આવ્યો હતો એટલે આવા કહેજા તને ખબર ના પડી તને આ તેડવા આવ્યો તો તને ખબર ના પડી કે મહેમાન મને તો કીધું છે કે એનો ઘરે મારા કાકે બોલાયો મે આવ્યો રો માયા નહીં ફોન ના કર્યો એટલે મહેમાન કરવા તો વળ્યા હતા પછી શું કહો મહેમાન શાંતિ છે તમારે બસ અમારા ભાઈ તો આવા છે ભાવ દુશ્મન કરે છે મને છોકરા તમારી મેડમ છે હા મેં કીધું લાઈ આવો કીધું શેરી કાઢી આવો એટલે તમે શું લહુન દોવાયા હે લહુન દોવાયા હવે તો મને ચા ભાઈ આ ખબર છે કો એટલે તને ખબર નહીં હોય મને તો હું કીધું મહેમાન આવે મારા એમ કીધું છે શું મહેમાન મળવા આવે એને શું ખબર હોય પેલી તને ખબર હોવી જોઈએ તો શું કે મહેમાન આવેલા છે હમણાં બન બોલાય ના રહ્યો હા એમ કીધું તું તો તમે આયા છો એમ ને તો આયા વાત કો તમને હે આ તું કીધું તો આને મુગના ને કીધું ના ઓકલે મુડાને કેમ કીધું ના ખબર પડી છે આપણે આયા તો આમાં મળ્યો એટલે મારો બેટો આવ્યો હરો ને હોય હે તો મારો બેટો કેમ કરશો આયરો હે તો શું કરશે હે તો હું એમ કરું મારે કઈ ગાર્ડન જવું છે અને ભાઈ તમારા બોલ્યો કે ભાઈ ઇન ફોનો મિનો લઈને જાતો રે નકા છે ને આ ઊંધું કરશે પાછું હોય એટલે હું ગાર્ડન માં હેડું પૂરો અને તું બે રેડી હમણાં શું આઈડિયા છો એટલે મારે ગાર્ડન જવું છે ગાર્ડન જવું છે ગાર્ડન કોઈ નથી આવે ભાઈ કોઈ છે આપડા મારે ગાર્ડન આવી છે ભાવ કોકના ક્ષેત્રમાં ઢળાય પ્રી કોઈ નહીં મહેમાન બેઠા તમે તમે બે અમે આઈડિયા મહેમાન આવ્યો તમને વાત કહો તો એક એટલે અમારે હવે હગા ન્યા કયા છે ના ના ઉભો તારો હું આવું છું વાત કરી તો બીએલ ચેક નો ઘરથી હવે ઈ તો ફોન તો આવે બધે બાઈડીઓ બધે ફોન આવે વડન શું આવે હું તમને એમ કહું છું તમે આયા છો તો એ છોકરી ગરીબ છે કેમ છે તો આ તો તારે લે હરું જો લગ્ન પ્રસંગ હોય ને એટલે લઈને મોજ તો હોય એટલે જોઈ વિચારી કરતો પાછો હું તો શું હાસો મારે તો હાસો બોલવા જોઈએ હું કદી કુડી ના બોલું સમજ્યા કે નહીં એને તો ગમે તે લાગતું હોય છે મને એ બે ધંધા કરવા પણ મારો ના નથી આ તો શું એક મારે જોણ કરવી જરૂરી છે કોઈ હારે ભલે ભેગા તો રહેશો ને તમે ના ભેગો મુની નો ભાઈ ને મને બોલાયો નહીં તમારી શું થાય ઈ અમારા અમે કટવી ભાઈ છે બધા એવું હોય હોય ને તમને સારું લાગે ભાઈ તમે કરો કરો તમે હગાવો પણ બેહો મારા બેટા શું ખસા ફસતા કેતા નહીં આયા કે મગનો આમ કેતા હતા શું ખસા ફસતા હરા તમે જેટામ જાતા છે માયા જેટા થોડા કોક મકા કરી આવ્યો કોઈ નહીં આ તો અમારે થોડોક સંબંધી હગા ન્યા કરે એટલે બે મોટા વાત કરતા હતા હે હોય એવું છે એમ ને હા મારા બેટા નું ને પણ તમે કીધું નથી કોમ કરતો બ્રો અમે ભાવશો બ્રો સારું પણ નહીં કરો હે હોય એટલે બાબડા ચમા આમ કરે છે બાપુની સોગન તો હાલ તમે મને કીધું નથી હા પણ તમે કોમ કરતો તમે દેલો બે મોઈ જોવો બ્રો તો તમારા બેટા આ બધું કીધું લાગે આને કીધું લાગે હે તો એ ઉભો થાને તો
જો હમણાં મારા બેટાનું અલ્યા એ આ મોકલો મુઢાળો છે કે નહીં કીની કરવા છે ને એને ભણાયો પડો છે એવો હે ઓય હવે મારી પૈસા ખસાબસ તો તો પણ તારે ભેગું તો રાવું તો કેમ બેઠો રહ્યો છે બંધ કર તમે બી આવો કે અમારે કે સંબંધી છે કે સંબંધી નથી ને ઈ છે કે નહીં ઈ બધો ઘર ભૂંગળો છે બધું આખું ઊંધું કરવા દીધી આવી પાછો મારો છે નથી કાળ મોટો કોઈ થવા નહીં ઓય આ બધી ખેલ બગાડવા હવે આને કોક કરીને તું કાઢી સમજ્યો તારે એમ કહેવાનું કે ઓલી દોશી બોલાવે રે કે એમ કઈ કઢાવી હતી બારો તમારા ઘરથી બોલાવે રાખે અમારે જે તમારે જે બાયડી છે તમારે ચીડી ફોન આવે ને હટ બોલાવે અરે પણ તો બોલાવતો તો તમે જો એમ કહે બધું કામ છે કોમ હશે આ વિવાહ પાસે બેઠો છે તમને ઓછે ખરો છો ના લો મારે ગાડરાનું પાણી છે એટલે પીઓ તમારે તો ગાટર નું પાણી કેવું વેરિયર ડોળ પાણી છે ઈ તો ભાઈ અત્યારે તો હવે કેવું છે મેં વરસાદ થી વેરિયા ખોદા ને પીઓ હા હા મેં તો ઘણા વર્ષે પણ તમે આવો મોટો કરો છો સોનો એટલે મેં ચોથી અરે પણ મને નથી ખબર હા ઓય ને હું જો હવે વિવાહ તો તમે તો મારો નંબર લો ફોન કરજો અરે છે બોલો નંબર આયા કોઈ લીધો એમ ને નકા આ તો નીચે નંબર પાછા આ બધા કુબલે મોઢાના છે તમે હેડો હું તમને મેળવા આવું મેલવા તો તમે હવે હે ને તમે ઘણું ઓમ ટેડ પેડ મત થો ઈ તો અમે કરશો પરું હોય કરદો પ્રો ભાવજો તમે બેઠો હગા લારે તમે આમ હગા ભાળીનો આમ ઉલડો છો આપો એટલે અરે મારા હગો ઢુકડાનો હોય આ મગનો બેઠો હોય એટલે તમે કરદો અરે પણ કરદો પરું નો તો એમ છતાં બોલારો ને તમે કરદો પ્રો મોય ભાવજો અરે મેળો નકા હવે રેડો પ્રાથી તો ફેર હું યાર તાર મોટો તો એક ગઠ હોય હા હવે મજા આવે છે હવે તો મજા આવે છે મારો બેટો આપણો પાછો લેવડાવો છે ઘણો ને શાકભાજી લાવ્યું છે ને શું કરે કો અલ્યા મારો બેટો અરે બાપા અલ્યા શું છે બાપના નાન તો પડ્યો લે અરે કોણ શું તે બોલો શાકભાજી તું લેવા જો છે શું હું જોતો દુકાને તું આથી રાતો નકા બા મગનો ભાળી ગયો ને તો તને બધો વછીરાવી તો જો છે મહેમાન આયા હતા ઓલા મહેમાન આયા હતા હા એ હેજાબક ઓલા મહેમાન આયા હતા હેજાબક અહીંયા બેઠા છે મહેમાન હેડ્યા તારા બાપુલા ઈ તો અલે તો શું લેવા આયા તા મહેમાન મહેમાન આયા તા હેજે પર છે હરી ઈ તો એ બેઠા પણ તને ભાળીને વેડ છે બરા જમ મેં તો અહીંયા શું બગાડ્યું છે અલ્યા તે તો ઘણું બગાડ્યું છે વાથી મરી ચોક ઘરે રાતો રે હું જાતો રે નકા ભાળી ગયો ને પણ મહેમાન કે તમે કે શાકભાજી લઈને આવો રા તો શાકભાજી આ શું લાવ્યું છે પાલક લાવી છે આ તો તોદેલો લાવ્યો છે બાપુ તોદેલાની અરે બાપુ થોડોક વિધો છે ઉતાર છે મારો આપણે મહેમાન આયા શાક રોટલા કઈ ખવડા બનાવે તું બારે રાતો રે તું ઘેરા પાસે ચેરથી આવજે તો તમે હેડો મો ચેરથી આવો તમે હેડો ઓય ઘરે બતાવીશ પણ તું કોકને ઘરે જાતો રે અલા આપું તો પડશે કેમ આપણે મોટો નાનો પાડી ગયો છે ઘરે મેલી આવ્યો મહેમાન જય માતાજી મહેમાન જય માતાજી બેઠા ના ઈ તો શું ખબર છે મને તકરાવત
તકલ આવે તો દવા નથી પીધી પકર નહીં અટક આવે એમ લાગે અરે બાપા મહેમાન બેઠા મને તકલ આવે તો દવા નથી લીધી આમાં શું ખબર છે મહેમાન આ તો છે કે નહીં ગામમાં અમને શ્રાવણ મહિનો બેહવાનો છે કે નહીં એટલે થોડોક ગોદો પીધો એટલે એમ કરે હોય તો તમે માલુમ હે તો- વ્યસન કોઈ પણ આ ગોદો પીધો પાયો પર મને જો છે છેતરીન પાયો છેતરીન ગોળો પાયો ઓહો એમ કહી દે સોનો રે સોનો ગોદો પાયો શંકરે જોઈ છે ગોદો પાયો બીજું કોઈ નથી થયો પાછું હોય બીજું માલે ધોળા દાળ નું વ્યસન નથી બાપુ મારે ધોળા દાળ નું વ્યસન નથી હા